હેલો ગાઈઝ, આપણે અત્યારે ઈંડાનું શાક બનાવી રહ્યા છીએ અને આ પણ બાફેલા ઈંડાનું. તે માટે આપણે એક તપેલામાં ડુંગળી શેકવા મૂકવી પડશે. તે માટે એક તપેલામાં તેલ અને તેમાં ડુંગળી નાખીને ગેસ શરૂ કરી નાખવાનો અને આને ત્યાર સુધી મિક્સ કરતું રહેવાનું, એટલે કે ત્યાર સુધી સળગાવતું રહેવાનું કે લાલ ન થઈ જાય. લાલ થઈ ગઈ. હવે તેના અંદર મસાલો નાખવા માટે મસાલામાં પાણી નાખી કાઢ્યું છે અને તે પાણીવાળો મસાલો પાછો ડુંગળીમાં, અને ડુંગળી જે પહેલાં મસાલો હતો તેમાં પાણી નાખીને તે પાછું ડુંગળીમાં નાખ્યું અને આને હલાવી અને આને ત્યાં સુધી હલાવી કે આ મિક્સ ન થઈ ગયું. ત્યાર સુધી તમે સોંગનું આનંદ લો. આ મિક્સ થઈ ગયું છે. હવે પહેલાં મેં આના અંદર ઈંડા નાખી કાઢ્યા હતા, તે બતાવવાનું ભૂલી ગયો હતો. અને આ ઈંડાને પહેલાં મિક્સ કરી નાખશું. તેના ઉપર જે નીચેવાળો મસાલો અંદર નાખીને થોડું ઘણું હલાવી નાખશું. તેની સાવધાનીથી હલાવવું પડશે, કારણ કે તેના અંદરનો બધો ભાગ નીકળી ન જાય તે રીતે. થોડું ઘણું ધીરે ધીરે હલાવશો તો ચાલી જશે. અને આના અંદર ફરી થોડું ઘણું પાણી નાખ્યું, કારણ કે પાણી ઓછું પડતું હતું. આને પાછું મિક્સ કરી નાખ્યું અને આને બંધ કરી નાખ્યું, ઢાંકણ ઢાંકી નાખ્યું. અને આના ગેસની રેન્જ, મતલબ આને ગેસ થોડો ઘણો ફાસ્ટ રાખશો તો ચાલશે, તમારે જલ્દી બનાવવું હોય તો. અને જો તમારે કોઈ ઉતાવળ ન હોય તો તમે આના ગેસને ધીરે પણ રાખી શકો છો. બે વાર આને ખોલીને જોયું હતું. થઈ ગયું છે. હવે આને બંધ કરી શકો છો.